विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। चैप्टर नंबर 9 ની અંદર આજે આપણે જોવાનો છે ટોપિક જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ ઉત્પન્ન કરવાના તબક્કા। તો એ પ્રશ્નની અંદર આપણે એ બાબત જોવાની છે કે ભાઈ અત્યારે જે સંવર્ધકો વૈજ્ઞાનિકો જે સંકરણના પ્રયોગો કરી અને વનસ્પતિની જે સુધારેલી જાતો બનાવે છે એટલે કે સંકર જાતો બનાવે છે, નવી વિકસિત બીજની જાતો જે બનાવે છે એ બનાવવા માટે એના તબક્કા ક્યાં ક્યાં છે, એની પ્રક્રિયા શું છે, એ બાબતનો અભ્યાસ આપણે આજે કરવાનો છે। તો વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ તેમજ વ્યાપારી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે। એટલે કે આવા જે સંવર્ધનના પ્રયોગો છે, એના કાર્યક્રમો છે, એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે આખા વિશ્વમાં સરકારી સંસ્થાઓ અને વ્યાપાર કરતી કંપનીઓ દ્વારા આ કાર્યક્રમો ચલાવવામાં આવે છે। જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિનું નિર્માણ કરવાના તબક્કા નીચે મુજબ છે। એટલે કોઈ સંવર્ધકોએ નવી પાકની જાતિ બનાવી હોય, સંવર્ધિત નવી સંકર કોઈ પણ વનસ્પતિની જાત ડેવલપ કરવી હોય તો એ સંવર્ધિત જાતિનું નિર્માણ કરવાના તબક્કા છે એ 5 તબક્કામાં આ પ્રક્રિયા આખી થાય છે। જેનો પ્રથમ તબક્કો છે ભિન્નતાનું એકત્રીકરણ, બીજું છે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, ત્રીજો પોઈન્ટ છે પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ, ચોથો પોઈન્ટ છે ઉચ્ચ પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ, અને પાંચમો પોઈન્ટ છે નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ। તો સંવર્ધનના કાર્યક્રમો છે એ આ મુખ્ય 5 તબક્કાની અંદર થાય છે। તો એક પછી એક ક્રમશઃ આપણે આ તબક્કા જોવાના છે। હા મિત્રો, હવે જે પહેલો તબક્કો છે ભિન્નતાઓનું એકત્રીકરણ। તો ભિન્નતાઓનું એકત્રીકરણ છે એમાં મુખ્યત્વે સંકરણના જુદા જુદા પ્રયોગો જે સંવર્ધકો કરતા હોય છે, બરાબર છે, સંવર્ધકો દ્વારા સંવર્ધનના કાર્યક્રમોમાં સંકરણના પ્રયોગો થતા હોય છે, બરાબર છે। એટલે કે સંકરણના પ્રયોગો આ પ્રથમ તબક્કાની અંદર કરવામાં આવે છે। તો ભિન્નતાઓનું એકત્રીકરણમાં જોઈએ જનીનિક ભિન્નતા સંવર્ધન કાર્યક્રમનો આધાર છે। એટલે સંવર્ધનના કાર્યક્રમો છે જે આવી સંકર જાતો બનાવવા માટે જે સંસ્થાઓ કામ કરે છે એ જનીનિક ભિન્નતા મતલબ કે સારા લક્ષણો, કોઈ પણ વનસ્પતિના સારા લક્ષણો છે, બરાબર, એ નવી સંતતિમાં વારસામાં આવે, નવી પેઢીમાં વારસામાં આવે એ ખૂબ જ અગત્યની ક્રિયા છે, બરાબર છે। તો આ સારા લક્ષણો છે એ વારસામાં લાવવા માટે વૈજ્ઞાનિકો સંવર્ધનના પ્રયોગો કરે છે। ઘણા પાકોમાં જોવા મળતી જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે। તો એ વાક્ય શું કહે છે કે ઘણા પાકો એવા છે કે એની જનીનિક ભિન્નતા એટલે કે એના જે સારા લક્ષણો છે, કોઈ ઉત્પાદનની દ્રષ્ટિએ સારું લક્ષણ હોય, એની પોષણ ક્ષમતા સારી હોય, અથવા તો કોઈ વનસ્પતિની રોગ પ્રતિકારક ક્ષમતા છે એ સારી હોય, આવા સારા લક્ષણો છે એ તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે। એટલે કે કોઈ જંગલી જાતિ હોય એમાંથી જનીનો અલગ કરી અને કોઈ પાકની અંદર દાખલ કરવામાં આવે તો એ પાકમાં સારું લક્ષણ દાખલ થાય તો એ જનીનિક ભિન્નતા ક્યાંથી આવી કહેવાય? તો કે જંગલી સંબંધિત પ્રજાતિમાંથી। એટલે કે સામાન્ય કોઈ ઘઉં કે ચોખા કે મકાઈ, જુવાર, બાજરી જે કાંઈ વનસ્પતિ છે
એની જંગલી જાતો સાથે સંકરણ કરાવવામાં આવે છે કૃત્રિમ રીતે, બરાબર, અને સારા લક્ષણો વાળી જે વનસ્પતિ હોય એ નવી પેઢીની અંદર એ સારા લક્ષણો ઉતરી આવે, બરાબર, એવું પ્રયોગો કરવામાં આવે છે. બધી જ વિભિન્ન જંગલી જાતો, પ્રજાતિઓ અને સંબંધિત સંવર્ધિત જાતિઓનો સંગ્રહ અને પરિરક્ષણ વસ્તીમાં પ્રાકૃતિક જનીનિક પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટે પૂર્વ અપેક્ષિત છે. ચાલો, એ શું કહેવા માંગે છે? હવે જ્યારે સંકરણના પ્રયોગો કરવાના હોય છે તો સંકરણના પ્રયોગો માટે, ખાસ કરીને આવા કૃત્રિમ સંકરણના પ્રયોગો માટે ઈચ્છિત વનસ્પતિ છે એની પરાગરજ, નર વનસ્પતિની પરાગરજ, બરાબર છે, એકત્રિત કરવામાં આવે છે. તો બધી જ વિભિન્ન જંગલી જાતો હોય, સારી લક્ષણો વાળી એની પ્રજાતિઓ હોય અથવા સંબંધિત કોઈ સંવર્ધિત જાતિઓ હોય, એના સંગ્રહ કરવામાં આવે છે. મતલબ એના જનીનો સંગ્રહ કરવામાં આવે, એની પરાગરજને સંગ્રહ કરવામાં આવે. પરાગ બેંકની અંદર, જનીન નિધિની અંદર અથવા બીજ બેંકની અંદર, બરાબર, આ સંગ્રહ કરી અને પરિરક્ષણ કરવામાં આવે છે. મતલબ કે વર્ષો સુધી એને સાચવવામાં આવે છે યોગ્ય દેખરેખ હેઠળ. અને એનો ઉપયોગ ક્યારે? જ્યારે વર્ષો પછી ભવિષ્યની અંદર માનો કે એવી જાતના વનસ્પતિમાં કોઈ લક્ષણો ગુમાવે, કોઈ લક્ષણો અદૃશ્ય થઈ જાય, બરાબર છે, તો એ સમયે આ સંગ્રહિત જે પરાગરજ હોય છે એ સંગ્રહિત પરાગરજનો ઉપયોગ સંવર્ધનના પ્રયોગો માટે કરી અને એ લક્ષણ પાછું છે એ વનસ્પતિમાં દાખલ કરી શકાય છે. તો વસ્તીમાં પ્રાકૃતિક જનીનિક પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટે પૂર્વ અપેક્ષિત છે, બરાબર છે. આ જનીનિક પ્રાપ્યતા છે એની અસરકારક વ્યાપ માટે આવું કરવું છે એ જરૂરી છે, પૂર્વ અપેક્ષિત છે. એટલે અગાઉથી, બરાબર છે, આ જનીનોની સાચવણી છે, પરાગરજની સાચવણી છે કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા સંકરણના પ્રયોગો દ્વારા નાશ પામેલા લક્ષણો હોય એને ફરીથી પ્રસ્થાપિત કરી શકાય છે. કોઈ પણ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના સંગ્રહને જનન રસ એટલે કે સંગ્રહણ, જનન રસ સંગ્રહણ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે કોઈ પણ આપણે વનસ્પતિના જનીનો છે એનો સંગ્રહ કર્યો હોય, બરાબર છે, પરાગરજનો સંગ્રહ કર્યો હોય છે, તો એ વૈકલ્પિક કારકોના એટલે કે વનસ્પતિના અથવા તો બીજ હોય એના સંગ્રહણને જનન રસ સંગ્રહણ કહેવામાં આવે છે. ચાલો, તો આ પહેલી વાત થઈ ભિન્નતાઓનું એકત્રીકરણ, કે જેમાં મુખ્યત્વે સંકરણના પ્રયોગો કરવામાં આવે છે. હવે શું થાય છે? બીજો પોઈન્ટ છે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. જનન રસના મૂલ્યાંકન દ્વારા ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય છે. એટલે ચાલો, વૈજ્ઞાનિકો કોઈ ઘઉં, ચોખા કે મકાઈ, જુવાર, બાજરી, કોઈ પણ XY Z વનસ્પતિમાં સંકરણના પ્રયોગો કરે છે, નવી જાત ડેવલપ કરે છે, બરાબર. તો જનન રસના એટલે કે જે સંકરણના પ્રયોગો થયેલા છે, કોઈ જંગલી વનસ્પતિના છોડના સારા લક્ષણો બીજા ઘઉંના છોડ સાથે સંકરણ કરાવી અને જે જનન રસનું મૂલ્યાંકન એટલે કે એની પછીની જે પેઢી ઉત્પન્ન થાય, હા, એ પેઢી છે, બરાબર, એમાં કેવા કેવા લક્ષણો છે, તો જનન રસના મૂલ્યાંકન દ્વારા ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય છે, બરાબર. કે કોઈ વનસ્પતિ છે એમાં કયું સારું લક્ષણ આવે છે, નર તરીકે પસંદ કરેલી વનસ્પતિ અને માદા તરીકે પસંદ કરેલી વનસ્પતિ છે, એ બંનેમાંથી નવી પેઢીમાં કયા કયા ઈચ્છિત લક્ષણો છે વારસામાં આવ્યા છે, બરાબર, તો એવી વનસ્પતિ છે એને ઓળખી શકાય છે. આ રીતે પસંદ કરેલી વનસ્પતિઓનું બહુગુણન કરી, આ બહુગુણન કરે એટલે ચાલો કે ભાઈ સંકરણનો પ્રયોગ કર્યો, આ નર વનસ્પતિ છે, આ માદા વનસ્પતિ છે, આની અંદર કેટલાક સારા લક્ષણો છે, આની અંદર સારા લક્ષણો છે,
બરાબર. હવે આ છે કોઈ નવી સંતતિ, નવી પેઢી ઉત્પન્ન થઈ, બરાબર. તો એના જે એમાં તો કેટલાય છોડ ઉત્પન્ન થશે, બરાબર છે, ઘણા બધા છોડ ઉત્પન્ન થશે. એમાં જે બીજ ઉત્પન્ન થયા એનું પરીક્ષણ કરવાનું, છોડનું પરીક્ષણ કરવાનું, બરાબર. તો હા, આમાં જે યોગ્ય લક્ષણો વાળા હોય છે જે બીજ વનસ્પતિ, તો પસંદ કરેલી વનસ્પતિઓનું બહુગુણન કરવામાં આવે છે. એટલે કે હવે એને ફરીથી જમીનમાં વાવવામાં આવે અને એમાંથી પાછા કેટલાય બીજ મેળવવામાં આવે, એટલે એનું બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. હવે એ જે છોડ ઉત્પન્ન થાય છે તો એ છોડ વચ્ચે ફરીથી પાછું સંકરણ કરવામાં આવે છે. આ રીતે જ્યાં ઈચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. મતલબ કે સમયુગ્મી સ્થિતિ, શુદ્ધ સંતતિ એટલે સમયુગ્મ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. તો સમયુગ્મી સંતતિ ઉત્પન્ન થાય, બરાબર છે, ત્યાં સુધી આવા પિતૃઓના પસંદગી અને મૂલ્યાંકન દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવે છે. પછી ત્રીજો પોઈન્ટ છે પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ. મિત્રો આપણે પરસંકરણમાં ભણી ગયા કે એક જાતનું શ્રેષ્ઠ નર હોય, અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સંકરણ થાય અને પરસંકરણ કહેવાય. અહીંયા આપણે વનસ્પતિની વાત છે, બરાબર. તો વનસ્પતિમાં પણ પરસંકરણ કરવામાં આવે છે. તો ઘણીવાર બે ભિન્ન પિતૃઓ અને વનસ્પતિઓ ના ઉપયોગથી સંતતિમાં ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરી શકાય છે. બે જુદી જુદી વનસ્પતિઓ હોય છે, બે જુદી જુદી વનસ્પતિના, બરાબર છે, માનો કે આ એ વનસ્પતિ છે, આ બી વનસ્પતિ છે, આમાં કોઈ સારું લક્ષણ છે, આમાં પણ કોઈ સારું લક્ષણ છે, અને એમાંથી જે નવી પેઢી ઉત્પન્ન થાય છે, નવી વનસ્પતિ, એમાં બંનેના સારા લક્ષણોનો સમન્વય થાય છે, બરાબર છે. તો દાખલા તરીકે એક પિતૃ છે ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે. હવે માની લો કે આમાં પ્રોટીનની માત્રા છે પુષ્કળ છે, પૂરતા પ્રમાણમાં પ્રોટીન દ્રવ્ય ધરાવે છે. અને બીજો પિતૃ છે, આ બીજો પિતૃ છે એ સારી રોગ પ્રતિકારકતા ધરાવે છે, એટલે આની રોગ પ્રતિકારક શક્તિ છે એ સારી છે. તો આ બંને લક્ષણોનો સમન્વય કરી શકાય છે, બરાબર. રોગ પ્રતિકારકતા ધરાવે છે, તો આવા પિતૃઓ વચ્ચે સંકરણથી આ બેની વચ્ચે સંકરણ કરાવવામાં આવે. હવે જે નવી સંતતિ ઉત્પન્ન થાય, એ દાખલા તરીકે આપણે શી કીધું કે આ નવી સંતતિ છે એ બંનેના લક્ષણોનો સમન્વય કરી શકાય છે. એટલે કે નવી ઉત્પન્ન થયેલી સંતતિ છે એમાં પ્રોટીનની માત્રા પણ સારી હોય છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ સારી હોય છે. તો આ બંને જાત ભલે અલગ અલગ છે, છતાંય નવી પેઢીમાં બંનેના સારા લક્ષણોનું સમન્વય નવી પેઢીમાં થાય છે. તો આમ એક જાતની અન્ય જાત સાથે જે સંકરણ કરાવવામાં આવે છે એને પરસંકરણ કહેવામાં આવે છે, બરાબર. તો પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ. બે પિતૃઓ વચ્ચેના પરસંકરણથી આવું શક્ય બને છે. એટલે કે બંને જુદી જુદી જાતની વનસ્પતિઓના ઈચ્છિત લક્ષણોને પરસંકરણ દ્વારા જોડી શકાય છે. એટલે કે એક જ વનસ્પતિમાં લક્ષણો આવે છે. અહીંયા આપણે કયું ઉદાહરણ જોયું કે ભાઈ એ વનસ્પતિની અંદર પ્રોટીનની માત્રા સારી હતી અને બી વનસ્પતિની રોગ પ્રતિકારક ક્ષમતા સારી હતી. તો એની નવી પેઢીની અંદર જે નવા લક્ષણો ઉત્પન્ન કયા છે, એમાં નવા બીજ ઉત્પન્ન થયા, નવી સંતતિ ઉત્પન્ન થઈ, એની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોય અને પ્રોટીનની માત્રા પણ સારી હોય છે. હા, પસંદ કરેલ નર વનસ્પતિની પરાગરજને, હવે આ સંકરણના પ્રયોગો કઈ રીતે કરવામાં આવે છે તો કે આપણે પસંદ કરેલી આ નર વનસ્પતિ છે, આ દાખલા તરીકે માદા વનસ્પતિ છે, બરાબર. તો પસંદ કરેલી નર વનસ્પતિની પરાગરજને એકત્રિત કરી પસંદ કરેલ માદા વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે, જેને મિત્રો આપણે કૃત્રિમ સંકરણ કહીએ છીએ, બરાબર છે. કે ભાઈ દ્વિલિંગી પુષ્પ હોય તો દ્વિલિંગી પુષ્પની અંદર કૃત્રિમ સંકરણની ક્રિયા માટે બે પદ્ધતિઓ છે, બરાબર છે. એક તો ઇનેસ્ક્યુલેશન અને બેગિંગ,
આ બે અલગ અલગ પ્રક્રિયા તબક્કા દ્વારા કૃત્રિમ સંકરણ દ્વિલિંગી પુષ્પમાં કરવામાં આવે છે, બરાબર. અને જો એકલિંગી પુષ્પ હોય તો એમાં ઇમેસ્ક્યુલેશનની જરૂર પડતી નથી, પણ માત્ર બેગિંગ દ્વારા કૃત્રિમ સંકરણ કરવામાં આવે છે. જો કે આ પ્રક્રિયા સમય માંગી લે તેવી અને કંટાળાજનક છે, કારણ કે ઘણી બધી પેઢીઓ સુધી આ સંકરણના પ્રયોગો મિત્રો કરવા પડે છે અને વત્તા સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. કેમ? પરાગરજ છે એને ઈચ્છિત એકત્રિત કરવાની હોય છે, એને પરાગાસન પર કૃત્રિમ રીતે છંટકાવ કરવાનો હોય છે, બરોબર. એટલે સમય માંગી લે તેવી અને કંટાળાજનક પ્રક્રિયા છે. એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઈચ્છિત લક્ષણનું જોડાણ થાય જ છે, બરાબર. જરૂરી નથી કે ભાઈ ઈચ્છિત લક્ષણો નવી જે સંતતિ છે પેઢીમાં આવે છે, કારણ કે સંકરણના પ્રયોગો છે નિષ્ફળ જાય તો ઘણા પેઢીઓ સુધી એના પ્રયોગો કરવા પડે છે, બરાબર. અને આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઈચ્છનીય સમન્વય જોવા મળે છે. એટલે ઘણા પેઢીઓ સુધી સંકરણના પ્રયોગો કરવા પડે છે અને ત્યારબાદ એમાં સફળતા પ્રાપ્ત થાય છે, બરાબર. ત્યારબાદ ચોથો પોઈન્ટ, ઉચ્ચ પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. હવે મિત્રો પુનઃ સંયોજિત જાતો છે એટલે કે જેની અંદર વ્યતિકરણ થયેલું છે, બે ઈચ્છિત વનસ્પતિના લક્ષણો નવી પેઢીમાં વારસામાં આવ્યા એટલે પુનઃ સંયોજિત સંતતિ થઈ ગઈ, પુનઃ સંયોજિત જાતો થઈ ગઈ. તો એવી એની પસંદગી અને પરીક્ષણ. હવે જે કસોટી સંકરણ પરસંકરણની જે ક્રિયા થઈ છે, તો એ પરસંકરણની ક્રિયાથી જે વનસ્પતિ નર અને માદા તરીકે આપણે ઉછેરી, બરાબર છે, પછી એના દ્વારા જે નવી સંતતિના બીજ પ્રાપ્ત થયા છે એ બીજને જમીનની અંદર વાવવામાં આવે છે, બરાબર. અને એમાંથી અસંખ્ય છોડ ખેતરની અંદર ઉત્પન્ન થાય છે. હવે એ છોડમાંથી પુનઃ સંયોજિત જાતો કઈ છે, મતલબ કે કયા લક્ષણો યોગ્ય રીતે છોડની અંદર આવ્યા છે, પુનઃ સંયોજિત સંતતિ કઈ છે એનું, બરાબર છે, પસંદગી કરવામાં આવે ને પરીક્ષણ કરવામાં આવે છે. તો કે આ તબક્કામાં સંકરણ દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓ પસંદ કરવામાં આવે છે. ઈચ્છિત વનસ્પતિના લક્ષણો ધરાવતી વનસ્પતિ પસંદ કરવામાં આવે છે કે ભાઈ કયા કયા લક્ષણો છે વારસામાં આવ્યા છે, બરાબર છે, એ જોવામાં આવે છે અને પસંદગી કરવામાં આવે છે. સંકરણનો હેતુ પ્રાપ્ત કરવા માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે. વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જોઈએ. દરેક છોડ હોય, દરેક વનસ્પતિ હોય તો એની રોગ પ્રતિકારક ક્ષમતા કેવી છે, બરાબર છે, એમાં ઈચ્છિત લક્ષણો સમન્વય થયેલો છે કે નહીં, આ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એનું વૈજ્ઞાનિક ઢબે છે મૂલ્યાંકન થવું જોઈએ. આ તબક્કાથી એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય કે જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય. હવે દાખલા તરીકે જે નવી સંતતિ ઉત્પન્ન થવાની છે એ તો બંને પિતૃઓના લક્ષણોનો સમન્વયથી થવાની છે ને, એટલે નવી પેઢી છે, નવી સંતતિ ઉત્પન્ન થાય એ બંને પિતૃઓ કરતા કેવી હશે, શ્રેષ્ઠ હશે, કારણ કે નવી સંતતિમાં બંને પિતૃઓના લક્ષણો છે એનો સમન્વય થયેલો જોવા મળે છે. હા, એટલે કે શ્રેષ્ઠ હોય છે. મોટે ભાગે એક કરતા વધુ શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિ પ્રાપ્ત થાય છે, બરાબર. નર કે માદા જે બંને પ્રકારની વનસ્પતિ છે એ બંને પ્રકારની વનસ્પતિ કરતા પણ શ્રેષ્ઠ વનસ્પતિ ઉત્પન્ન થાય છે, એટલે કે મોટે ભાગે એક કરતા વધુ શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિ પ્રાપ્ત થાય છે. કેટલીક પેઢીઓ સુધી તેઓમાં સ્વપરાગનયન કરાવવામાં આવે છે કે જ્યાં સુધી સમરૂપકતા એટલે કે સમયુગ્મતા પ્રાપ્ત ન થાય, જેથી સંતતિઓમાં લક્ષણોનું વિયોજન એટલે કે વિશ્લેષણ ન થાય. તો એ વાક્ય શું કહે છે? કેટલીક પેઢીઓ સુધી તેઓમાં સ્વપરાગનયન કરવામાં આવે છે. સ્વપરાગનયન કરાવવું એટલે મિત્રો એક જ છોડમાં, એક જ પુષ્પમાં
પરાગરજ હોય એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે, અથવા એક જ છોડના અન્ય પુષ્પની પરાગરજને સ્થાપન કરવામાં આવે છે, તો એ સ્વપરાગનયન કહેવાય. ત્યાં સુધી કે જ્યાં સુધી સમરૂપકતામાંના સમયુગ્મતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વપરાગનયનના પ્રયોગો કરવામાં આવે છે, જેથી કરીને શું થાય, સંતતિઓમાં આ લક્ષણોનું વિયોજન એટલે કે વિશ્લેષણ ન થાય. બરાબર છે? એટલે કે કોઈ ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે, બરાબર છે, એ દૂર ન થાય, છૂટું ન પડી જાય. બરાબર? એટલે કે વિયોજન કે વિશ્લેષણ ન થાય એટલે સમયુગ્મ સંતતિ છે જળવાઈ રહે. તો આ ચોથો પોઈન્ટ. હવે વાત કરીએ નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. તો મિત્રો 4 તબક્કાની અંદર આપણે શું જોયું કે ભાઈ ભિન્નતાઓનું એકત્રીકરણ કર્યું, એમાં સંકરણના જુદા જુદા પ્રયોગો કરાવ્યા, પછી મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, એમાં યોગ્ય પિતૃઓ છે પસંદ કરી અને એમની વચ્ચે સંકરણ કરાવ્યું, પછી પરસંકરણ કરાવ્યું, એક જાત શ્રેષ્ઠ નર હોય બીજી જાતના શ્રેષ્ઠ માદા સાથે સંકરણ કરાવી અને ઈચ્છિત લક્ષણો છે, બરાબર, એની પસંદગી કરી. ત્યારબાદ પુનઃ સંયોજિત એટલે કે નવી પેઢીમાં જે સંકરણ થઈ છે એમાં પુનઃ સંયોજિત સંતતિ કઈ છે, બરાબર છે, એની પસંદગી કરી, પરીક્ષણ કર્યું. હવે છેલ્લો પોઈન્ટ છે નવી જાતિનું પરીક્ષણ. હવે આટલા તબક્કામાંથી જ્યારે સંવર્ધકો પસાર થાય છે, વૈજ્ઞાનિકો જે કોઈ સંકર જાત બનાવવા માંગે છે, હવે માની લો કે અહીંયા સુધી એમણે પ્રયોગ કર્યા છે, એમના પ્રયોગો સફળ થઈ ગયા, એમને નવી સંકર જાત બનાવવામાં સફળતા મળી. કોઈ ઘઉંની જાતિ છે તો એની અંદર સારું પ્રોટીન મૂલ્ય હોય, બરાબર છે, મતલબ કાર્બોદિત પદાર્થની માત્રા છે યોગ્ય રીતે હોય, રોગ પ્રતિકારક ક્ષમતા છે એની સારી હોય, બરાબર. જે કાંઈ ઈચ્છિત વનસ્પતિમાં લક્ષણો વૈજ્ઞાનિકોને સંવર્ધકોને જોઈતા હતા એ કોઈ એક વનસ્પતિમાં પ્રાપ્ત થઈ ગયા, એટલે કે સંકર જાત બની ગઈ અને સફળતા મળી. પણ હવે ત્યાર પછીનું જે છેલ્લું સ્ટેપ છે, તો એ છેલ્લા સ્ટેપને કઈ રીતે અનુસરવામાં આવે છે, નવી જાતિનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. બરોબર છે? તો આપણા દેશની પરંપરા એવી છે, કોઈ વૈજ્ઞાનિક સંસ્થા હોય, વૈજ્ઞાનિકો દ્વારા, સંવર્ધકો દ્વારા કોઈ નવી જાતિ છે બનાવી હોય અને વૈજ્ઞાનિકો પોતે એવો દાવો કરતા હોય કે ભાઈ આ ઘઉંની જે સંકર જાત બનાવેલી છે એની અંદર આ પ્રકારના સારા સારા લક્ષણોનો સમન્વય થયેલો જોવા મળે છે, સારા લક્ષણો છે, વધુ ઉત્પાદન છે, પૌષ્ટિક દ્રવ્ય યુક્તથી ભરપૂર છે, રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે, XYZ જે લક્ષણો હોય છે. તો હવે ડાયરેક્ટલી એ સંસ્થા કે વૈજ્ઞાનિક એનું વેચાણ નહીં કરી શકે, વેપાર સીધો ન કરી શકે, પરંતુ એ જે ઉત્પન્ન થયેલા બીજ છે, ઘઉંના બીજ છે, એનો નમૂનો એમણે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI, આ એક ભારતીય સંસ્થા છે, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એને એ બીજનો નમૂનો છે મોકલવામાં આવે છે પોતાના દાવા સાથે કે ભાઈ આ બીજની અંદર આવા આવા લક્ષણો છે. હવે એ જે સંસ્થા છે IARI, તો એમના જે સંશોધન કરતા વૈજ્ઞાનિકો હોય છે એ બીજનું પરીક્ષણ કરે છે, એ બીજને જમીનની અંદર એના ક્ષેત્રો હોય છે, સંશોધન ક્ષેત્રો હોય છે, તો એની અંદર એ ઉગાડે છે અને એ વનસ્પતિના છોડ બને, વૃદ્ધિ પામે, એનું અવલોકન કરે, એની નોંધ રાખે. એમાંથી જે બીજ થાય છે એ બીજનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે કે ભાઈ હકીકતે આ વૈજ્ઞાનિક જે સંશોધન કરતા વૈજ્ઞાનિક છે એમનો દાવો છે કે આવા આવા લક્ષણો જોવા મળે છે, તો વાસ્તવિક રીતે આવા લક્ષણો એની અંદર જોવા મળે છે કે નહીં એનું પરીક્ષણ કરવામાં આવે છે. બરાબર છે? અને જો એ પરીક્ષણ મુજબ ઓકે હોય તો એ બીજને સમગ્ર આપણા દેશની અંદર જુદા જુદા રાજ્યોની અંદર કે જ્યાં એવા પાકની ખેતી થતી હોય, બરાબર, દાખલા તરીકે ઘઉં હોય તો ઘઉંની ખેતી ગુજરાતની અંદર, મધ્યપ્રદેશની અંદર, પંજાબની અંદર પુષ્કળ પ્રમાણમાં થાય છે, તો એવા સ્થળોએ ખેડૂતના ખેતરોની અંદર એની મિનિમમ 3 વર્ષ સુધી ખેતીવાડી કરવામાં આવે છે
હવે 3 વર્ષ સુધી ખેતીવાડી થાય છે, 3 વર્ષ સુધી પાક લેવાય છે અને એનું સારું ઉત્પાદન આવે છે, બરાબર છે કે જે સંશોધન કરતા વૈજ્ઞાનિકના દાવા મુજબના જ બધા લક્ષણો એમાં જોવા મળે છે, ત્યારે એ સમયે હવે જે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ સંસ્થા, જે તે વૈજ્ઞાનિક હોય, જે તે સંસ્થા હોય, એને ઈ સંકર જાત તરીકેનું બિરુદ આપે છે, મતલબ કે એને મુક્તિ આપે છે કે ભાઈ હવે તમારી જાત છે એ ઓકે છે, હવે તમે એનું ઉત્પાદન કરી અને માર્કેટની અંદર એને વેચાણ કરી શકો છો. એને શું કહેવામાં આવે છે? મુક્તિ કહેવામાં આવે છે કે ભાઈ પરમિશન આપી વેચાણ માટેની. એટલે હવે શું કરશે એ સંસ્થા, વૈજ્ઞાનિક કે જે કાંઈ કંપની હશે કે એ બીજનું મોટા પાયે ઉત્પાદન કરશે. મોટા પાયે ઉત્પાદન કરી એનું પેકિંગ કરી અને જુદા જુદા રાજ્યોમાં દેશવ્યાપી જે સ્થળે એ પાકનું વાવેતર થતું હોય ત્યાં એનું વિતરણ કરે, એનો વેપાર કરે છે. આ ક્રિયાને કહેવામાં આવે છે વ્યાપારીકરણ. તો પહેલા પરીક્ષણ થાય, પછી મુક્તિ મળે છે એટલે કે પરમિશન મળે છે કે ભાઈ આ વેચાણ માટેની, અને પછી એનું ઉત્પાદન થાય અને એનું વ્યાપારીકરણ થાય છે. તો છેલ્લો મુદ્દો, નવી પસંદ કરેલી જાતિઓનું તેમનું ઉત્પાદન, એની ગુણવત્તા, રોગ પ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે, બરાબર છે, જે તે સંશોધન ક્ષેત્રની અંદરના ક્ષેત્રોમાં ઉગાડીને તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધન ક્ષેત્ર એટલે કે ખેતરમાં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન યોગ્ય ખાતર અને સિંચાઈ આપવામાં આવે છે. એટલે જે સંશોધન કેન્દ્રોની અંદર એવા બીજ છે વાવ્યા હોય, બરાબર, એ બીજને વાવી અને યોગ્ય ખાતર અને સિંચાઈ એટલે કે પાણી છે આપવામાં આવે છે અને પાકની જાળવણી કરવામાં આવે તથા તેના વિકાસની નોંધણી કરવામાં પણ આવે છે, બરાબર. પાકને વાવ્યો, એમાં યોગ્ય ખાતર પૂરું પાડવામાં આવે, યોગ્ય સમયે પિયત આપવામાં આવે, પાણી આપવામાં આવે, બરાબર, અન્ય જાળવણી પણ કરવામાં આવે અને વત્તા એની જે વૃદ્ધિ દર છે, વિકાસ છે, એની બધી નોંધ રાખવામાં આવે છે. સંશોધન ક્ષેત્રોમાં તેમના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશના વિવિધ સ્થળોએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી એટલે કે ઓછામાં ઓછા 3 વર્ષ સુધી કરવામાં આવે છે, બરાબર, કે જે પાક જે રાજ્યની અંદર જ્યાં થતું હોય એવા રાજ્યોની અંદર એવા બીજને મોકલવામાં આવે અને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી એનો પાક લેવામાં આવે છે. જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેમને હંમેશા ઉછેરવામાં આવે છે, કારણ કે જરૂરી નથી કે બધા જ પાક એક દેશના બધા જ રાજ્યોની અંદર થાય, કારણ કે આબોહવાકીય પરિસ્થિતિ જુદી જુદી હોય છે અને બધા જ જે પાક આધારિત વનસ્પતિ છે એ બધા રાજ્યોની આબોહવાકીય પરિસ્થિતિ અલગ અલગ હોય, એટલે કોઈ જગ્યા અનુકૂળતા હોઈ શકે અને કોઈ જગ્યાએ ન પણ હોય. તો એવું કહે છે જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ હંમેશા ઉછેરવામાં આવે છે. આ રીતે મળતા પાકની સરખામણી, હવે જુદા જુદા ક્ષેત્રોની અંદર એ પાક વાવ્યો, દાખલા તરીકે ઘઉં છે વાવેલા છે, બરાબર, તો એ ઘઉં બની જાય, પાક તૈયાર થઈ ગયો, તો એ પાકની એના બીજની સરખામણી ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે છે. તો હકીકતે એ પ્રદેશની અંદર સારામાં સારા ઘઉં ક્યાં થાય છે એની સાથે આ જે નવા ઉત્પાદિત ઘઉં છે એની સરખામણી કરવામાં આવે છે, જેના માટે ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવામાં આવે છે. જેના માટે શું કરવું પડે છે? ચકાસણી કરવી પડે છે કે ભાઈ આ ઘઉંના અને આ ઘઉંમાં પૌષ્ટિક મૂલ્યો કેવા છે, ઉત્પાદન કેવું છે વગેરે. જેના માટે એના સંવર્ધકનો, સંવર્ધન કરતા વૈજ્ઞાનિકોનો પણ સંદર્ભ લેવામાં આવે છે. ત્યારબાદ નવી જાતિના બીજનું મોટા પાયે ઉત્પાદન કરી ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે. ચાલો, બધા લક્ષણો છે વૈજ્ઞાનિકના, સંશોધન કરતા વૈજ્ઞાનિકના દાવા મુજબ બધા જ લક્ષણો છે એ જોવા મળે ઉત્પાદિત વનસ્પતિમાં, બીજમાં. હા, તો એને વેચાણ માટેની મુક્તિ આપવામાં આવે. હવે એ જાતિના બીજનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે, પેકિંગ કરી અને જે તે રાજ્યોમાં દેશવ્યાપી જરૂરિયાતવાળા સ્થળોએ ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે. તો આને વ્યાપારીકરણ કહેવાય છે, બરાબર મિત્રો. તો
હા, જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાત ઉત્પન્ન કરવાના તબક્કાઓ આપણે જોયા. બરોબર છે? 5 તબક્કા. ભિન્નતાઓનું એકત્રીકરણ, મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, પછી પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ, પછી પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ, અને છેલ્લું સ્ટેપ આવે છે નવી જાતોનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. ઓકે, ઓમ શાંતિ.